स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો અવતારો એમને બધાને કોટાનું કોટી દંડવત પ્રણામ। બોલો રાધે રાધે। જય જય શ્રી રાધે। શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय लंबोदराय सकलाय
જગત પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસાદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. આપણે દરરોજ મંગલાચરણમાં આપણે બધામાંથી કોઈને કાંઈ બોલવું હોય તોય છૂટ છે, અને આ કથા અસરકારક બનાવવા માટે અને આપણું સ્વાસ્થ્ય, તંદુરસ્તી, શરીર મજબૂત બનાવવા માટે સૂરજનારાયણ ભગવાનની સ્તુતિ, ઉપાસના અને નામ જપ કરીએ છીએ. આજે પણ સૂરજનારાયણ ભગવાન એમના નામ આપના બધાથી બોલાશે અને આપે બોલજો. મોટા અવાજે બાજુવાળા સાંભળે એવી રીતે બોલો તો વધારે સારું. પરંતુ જો આપને એવું ન ફાવે તો મનમાં નામ બોલજો, મંત્ર બોલજો અને સ્તુતિ કરજો, પ્રાર્થના કરજો. સૂરજનારાયણ ભગવાન આપણા બધાને શરીર નિરોગી રાખે છે. જેવી રીતે
આ જગત, દુનિયા, પૃથ્વી, એની ઉપર કોઈ ખૂણે ખાચરે ગંદકી ફેંકતા હોય, ગામની પણ ગંદકી, કચરો બધું ઉઘરાવી અને વાહન મારફતે ગામથી બહાર નાખી આવે છે. એવી સેવા પંચાયત, નગરપાલિકા, સરકાર મારફત થાય છે. અને બધી જ પૃથ્વી ઉપરની ગંદકી એ ગામની બહાર ઠલવાય. એમાં તો કેટલા રોગના જંતુઓ હોય. પણ વાલા ભક્તો, પૃથ્વી ઉપરના કૂડા કચરા અને ગંદકી, એમાં રોગના જંતુઓ રોગ ફેલાવે અને બધા રોગી બને, ભક્તિ ન થઈ શકે. આવા સમયમાં બધા જ સજીવો, મનુષ્યો એમને સૂરજનારાયણ ભગવાન જેવી રીતે પૃથ્વી ઉપરની ગંદકીમાંથી જંતુઓનો નાશ કરે છે, એવી રીતે સૂરજનારાયણ ભગવાન પોતાના પ્રજ્વલિત તાપથી બધા જ મનુષ્યોના શરીરમાં જો કોઈ રોગના જંતુઓ હોય તો એનો પણ નાશ કરે છે. અને આજુબાજુ આ સૂરજનારાયણ ભગવાન જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની કથા વક્તાશ્રી વાંચે અને શ્રોતા સાંભળે, ધ્યાન આપે, તો આ બંને વક્તા અને શ્રોતા એમની ઉપર દયા કરવા અથવા તો એમને કોઈ જાતની અડચણ કરવાવાળા લોકો પણ, દૈત્યો પણ હોય છે. તો આવા સંજોગોમાં સૂરજનારાયણ ભગવાનને ખબર પડી જાય. હો, આપણને તો ન ખબર પડે, કોઈના કપાળમાં લખ્યું ન હોય કે કોણ કેવી રીતે જીવન પસાર કરે છે, કોને કઈ કથામાં, કઈ વાતમાં, કયા અધ્યાયમાં, કયા પાર્ટમાં રુચિ છે, એ બધું જ સૂરજનારાયણ ભગવાનને ખબર પડી જાય છે. હો, અને સૂરજનારાયણ ભગવાન જેને જેવી રીતની કથા પસંદ હોય એવી રીતની કથા સૂરજનારાયણ ભગવાન એમના સુધી કથા પહોંચાડે ને, ત્યારે કથામાં એવું તત્વ મૂકે છે, અને ઇટ ઇઝ પોસિબલ કે મૂકી શકાય. જેમ કૃષ્ણની વાત આપણે કરી હતી, કથા કરી હતી કૃષ્ણની, ત્યારે કીધું હતું કે કૃષ્ણએ વેણુવાદન કર્યું ત્યારે એમાં અલૌકિક પ્રકારનો કામ મૂક્યો હતો.
અને એવું તત્વ મૂક્યું કે જેને સંભળાવી હોય એને જ કથા, મોરલી, વાંસળી સંભળાય, બાજુમાં હોય એને ન સંભળાય હો. આવું થઈ શકે? ભગવાન આવું કરી શકે એમ, આપણે કોઈ ન કરી શકીએ. તો આપણે તો ભગવાન સૂર્ય એમનું મંગલાચરણ કરીશું. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વરૂપાય નમો નમઃ. આપણે આ કોઈ પણ નામ સૂરજનારાયણ ભગવાનને રાજી કરવા બોલી શકીએ, અને સૂરજનારાયણ ભગવાન ભક્તિ કરીએ તો રાજી થાય, આપણી ઉપર કૃપા કરે, આપણને એના તાપમાંથી મુક્તિ આપી શકે. જેવી રીતે કૃષ્ણની મોરલી એ બીજાને સાંભળવા માંથી મુક્તિ આપી શકે, આવી રીતે કોઈ પણ જાપ અને દરરોજ સવારે અથવા સાંજે સૂરજનારાયણ ભગવાનને ભક્તિ કરવાના હેતુથી દિવ્ય મંત્ર બોલી અને જો જલ અભિષેક થઈ શકે તો ઘણું પુણ્ય મળે છે હો. અરે વાલા ભક્તો, સૂરજનારાયણ ભગવાન એની કૃપા થાય તો બધાયને શરીર અંદરથી મજબૂત, અંદરથી નિરોગી
એ સૂરજ નારાયણ ભગવાનની કૃપાથી થાય છે હો. આપણે દિવ્ય મંત્ર બોલીશું. આપ પણ બોલજો, અને ન ફાવે તો બે હાથ જોડીને પ્રાર્થના કરજો. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્યનારાયણ ભગવાન આ શ્લોકમાં કહ્યું છે કે ત્રણેય લોકના સ્વામી છે, આકાશ, પાતાળ અને પૃથ્વી. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. એમને નરી આંખે જોઈ ન શકાય. એના માટેની એવી દ્રષ્ટિ જોઈએ. સૂર્ય ભગવાનના બધા જ નામ, અનેક નામ છે, અને ભક્તો અનેક નામ એના જાપ કરે છે. સાક્ષાત દેવ, સાક્ષાત ભગવાન આ સૂરજ નારાયણ ભગવાન છે. અને સૂરજ નારાયણ ભગવાન આપણને ઉપયોગી, આપણું કલ્યાણ થાય એવું બધું જ માગ્યા વગર પણ આપે છે. અને એની ભક્તિ થઈ જાય સૂરજ નારાયણ ભગવાનની, તો બધા જ મનુષ્યો, એ સિવાયના જીવ, એ બધાને શરીર અંદરથી સૂરજ નારાયણ ભગવાન કંચન જેવી કાયા એની ભક્તિ કરવાથી મળે છે. સૂર્યનારાયણ ભગવાન છે તો જ મનુષ્યો, જીવો આ દુનિયામાં રહી શકે છે. નહીતર તો સૂરજ નારાયણ ભગવાનનો પ્રકાશ ન હોય તો આ દુનિયામાં જીવન શક્ય નથી. વાલા ભક્તો, કોઈ સજીવ
સૃષ્ટિ એના વગર નથી વાલા ભક્તો. અંધારું ઘોર હોય એ તો સારું છે, પરમ કૃપા આદિનારાયણ ભગવાનની, આદિશક્તિની, કે જેણે આ દુનિયા બનાવી અને રાત્રે સૂર્યનારાયણ હાજર ન હોય, પૂરતો પ્રકાશ ન હોય, અંધારું હોય, તો ભલે ને વધે ઘટે વધે ઘટે વધે ઘટે, પણ ચંદ્ર ભગવાન તો છે જ. એ ઓપ્શન તો છે જ કે ઘોર અંધારું નથી રહેતું રાત્રે, નહીતર તો શું થાય. પ્રિય ભક્તો, આવું બધું ધ્યાન ભગવાન રાખે છે આપણું બધાયનું, આપણા બધાય જીવનને આવી રીતે દિવ્ય જીવન બનાવે છે. તો પછી એના બદલામાં આપણે માત્ર એનું નામ ન લઈએ, એનું ભજન એનું કીર્તન ન કરીએ, અને એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે કથા તો બધી જગ્યાએથી મળી શકે. ભાગવતનું બુક, ભાગવતની ચોપડી, ભાગવતનો ગ્રંથ એ ઘરમાં પણ હોય, પણ દરરોજ કોઈ વાંચતા નથી હોતા, કે દરરોજ કોઈ ભક્તિ નથી કરી શકતા. નહીતર કેટલું બધું કન્સેશન ભાગવતમાં આપ્યું છે કે દરરોજ તમે એક શ્લોક બોલો. એક શ્લોક બોલવાનો ટાઈમ ન હોય, એટલું બધું તો અડધો શ્લોક બોલવાનો પણ કે એનો જાપ કરવાનો ટાઈમ ન મળે તો 1/4 એવું ભાગવતકારોએ કહ્યું છે કે 1/4 શ્લોક મંત્ર તમે બોલો તો ભક્તિ થઈ ગઈ કહેવાય. અરે એટલું બધું સરળ કરી દીધું છે ભક્તિ કરવાનું. જો ભાગ્યમાં હોય તો ભક્તિ કરી શકાય. ઘણા ભક્તો નિત્યક્રમ મુજબ ઠાકોરજીને ભેગા લઈ જાય છે ને. વૈષ્ણવો એ ક્યારેક જવું હોય બહાર તો, અને વક્તાશ્રીઓ પણ ભાગવતના કે કથાના એ પોતે પૂજા કરતા હોય એ ભગવાનને સાથે લઈ જાય છે. તો આ સૂરજનારાયણ ભગવાન, બીજા એના પ્રાગટ્યો, આદિશક્તિ એ ઘણું ઘણું આપે, આપણી ઉપર કૃપા કરે, તો બદલામાં વાલા ભક્તો આપણી પણ ધાર્મિક ફરજ બને છે કે ભક્તિ કરવી. આપણે માગવું નથી પડતું અને આપણને આપે છે. આ દુનિયામાં ભગવાન અને એના પ્રાગટ્યો આપણી સરળતા માટે પ્રગટ થાય છે, આપણી તકલીફ દૂર કરે છે અને પાછા પછી પોતે સમાઈ જાય છે. આવું આપણે ભાગવતમાં
કથામાં કહ્યું છે. આપણે કોઈ પણ પ્રાગટ્ય હોય, ગણેશજી સ્વરૂપે, માતાજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે, અંબામા સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે પ્રાગટ્યો આદિશક્તિ કરે, એ બધાય સ્વરૂપ એમાં આદિશક્તિ જેટલી શક્તિઓ અને એટલી જ એની કાર્ય ક્ષમતા હોય છે, જરાય ઓછી નહીં. આપણે ગણેશજી સ્વરૂપે પ્રગટ થયા છે, આદિનારાયણ ભગવાન, આદિશક્તિ, અને આપણે બધા કાર્યોમાં ગણેશજીને યાદ કરીએ છીએ. નિત્ય પૂજા એમાં ગણેશજીને યાદ કરતા ન હોય એવા કોઈ ન હોય. ગણેશજીને યાદ કરવા, એનું સ્મરણ કરવું, એની ભક્તિ કરવી, એ તો અમે વક્તા તરીકે પણ કથા વાંચીએ એ પહેલાં મંગલાચરણમાં બધા પ્રાગટ્યો એનું સ્મરણ કરીએ છીએ. તો આજે આપણે ગણેશજીનું સ્મરણ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણેશજીની કૃપા બધા કાર્યો માટે થાય છે. શુભ કાર્ય કરવું હોય તોય કૃપા ગણેશજી કરે છે. એવા કાર્યમાં ધર્મના કાર્યો કરવા હોય તો એમાંય ગણેશજી કૃપા કરે છે. અને ન કરવાના કાર્યો ઘણા કરે તો એમને પણ ગણેશજી કૃપા કરે છે. આ ગણેશજીની એક ખાસ વિશિષ્ટતા છે. આપણે ભક્તિ કરીએ ગણેશજીની તો ભક્તોને મદદ કરે, કૃપા કરે, અને કપટ કરવાવાળા, ચોરી કરવાવાળા, વેપાર ધંધો કરવાવાળા બધાને ગણેશજી મદદ કરે છે. એની બધાય ઉપર કૃપા કરે છે. ગણેશજીનું એવું નથી કે શુભ કાર્યમાં જ મદદ કરે. અને એટલા માટે તો પંડિતોએ એવું કીધું છે, ગૌરી તારા પુત્રને દિવસે સમરે બ્રાહ્મણ વાણિયા અને રાત્રે સમરે એ ચોર.
મધુરા સમરે મોર. એટલે ગણેશજીને બધાય સ્મરણ કરે છે, કારણ કે બધાને મદદ કરે. આવા ગણેશજી છે કે એને બ્રાહ્મણ વાણિયા વેપારી બધાય સ્મરણ કરે. દિવસના રાત્રે ચોર ચોરી કરવા જાય તો એ ગણેશજીનું સ્મરણ કરીને જાય. અને સવારમાં મોર્નિંગ વહેલી સવારે ત્યારે પણ મોર બોલતા હોય ને, શરૂઆતમાં મોર ટવકા કરે ત્યારે એ પણ ગણેશજીનું સ્મરણ કરતા હોય છે. એટલે બધા જીવોને ગણેશજીની કૃપા થાય જ છે. અને બધા જીવો ઉપર અને બધા કાર્યો માટે ગણેશજી કૃપા કરે છે. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. મુરલી મનોહર હે બનવારી. મુરલી મનોહર હે બનવારી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. મુરલી મનોહર હે બનવારી. મુરલી મનોહર હે બનવારી. રાધે 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 શ્યામ. રાધે 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 શ્યામ. રાધે શ્યામ. જય રાધે શ્યામ. રાધે શ્યામ. જય રાધે શ્યામ. રાધે રાધે મુકુંદ મુરારી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. મુરલી મનોહર મુરલી મનોહર હે બનવારી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. રાધે 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 શ્યામ. રાધે શ્યામ. જય જય રાધે શ્યામ. પ્રિય ભક્તો, આપણે
સુંદર મજાની ધૂન કરીએ છીએ અને એમાં પણ ભગવાને તો એવું કીધું છે કે કથા તો ગમે ત્યાંથી મળશે. ગામમાં ઘણી જગ્યાએ કથાઓ ઘણા ભક્તો કરાવતા હોય છે અને હમણાં અધિક મહિનો આવશે ત્યારે તો આખો મહિનો ભક્તિ કરવાનો મહિનો છે. આ અધિક મહિનામાં ભગવાને એવું કહ્યું છે કે મેં પોતે જ આ અધિક મહિનાની રચના કરી છે અને ભક્તિ કરવાથી વધારે ફળ, વિશેષ ફળ એ પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો, ભાગવતમાં વેદ એની શાખાઓ એટલે એના પ્રકારો, પેટા પ્રકાર, પુરાણો, ઉપપુરાણો, એ બધાની વાત, બધાની કથા આવે છે અને આપણે તો કોઈ ઉતાવળ, કોઈ ઝડપ નથી કરવાની. અથર્વવેદના જ્ઞાતા સુમંતુ મુનિ હતા. આપને વેદ એની શાખાઓ, પુરાણ, ઉપપુરાણો એની પણ કથા આ નિત્ય ભાગવત અંતર્ગત કરવાની છે અને પ્રભુની કૃપા આ કથા સાંભળે, યુટ્યુબમાં સર્ચ કરવી, પ્રતાપ વ્યાસ અને કથા સાંભળવી એ અવસર વારે વારે નહીં આવે ભાઈ. જ્યાં સુધી ભગવાનની ઈચ્છા, જ્યાં સુધી ભગવાનની શક્તિ આપની અંદર અને અમારી અંદર વહે છે ત્યાં સુધી આપણે ભક્તિ કરી શકશું અને ત્યાં સુધી આપણે સાંભળી શકશું, યુટ્યુબમાંથી મેળવી શકશું. આજે ઘણા કથાના વક્તાઓ પણ ઘણા વર્ષો પહેલા કથા કરતા, ઘણા વર્ષો એટલે 60-70 વર્ષો પહેલા કથા કરતા એવા કથાના વક્તાઓ એની કથા ગમે તેમ કરીને એનું વિડીયોકરણ કરે છે એના ભક્તો અને એની દિવ્ય કથાઓ કરતા એવા વક્તાઓ આપ કહો તો એનું નામ બોલીએ, જોકે અમારે કોઈની જાહેરાત નથી કરવી, પણ
ભગવાનની કૃપા એમની ઉપર હતી ત્યાં સુધી એમણે કથા કરી. પછી એ કથા નથી અત્યારે કરી શકતા, અથવા કથા એની મળી શકતી નથી આપણને યુટ્યુબ વગર. તો આપણે એનું સંભાળણું યુટ્યુબમાં હોય છે. બસ એવા વક્તાઓ અમે કથા કરવા જાય ત્યારે એમને સુંદર મજાની કથા કરી હોય, દિવ્ય કથા કરી હોય, એ પણ અમે સાથે સાથે અમારી કથા દરમિયાન એમને પણ બિરદાવીએ છીએ અને એમને સંભાળીએ છીએ. એટલે પરીક્ષિત રાજાને બધી કથાઓ કરી છે અને તો જ મુક્તિ મળે ને ભાઈ. સુમંતુ મુનિએ અથર્વ વેદ પોતાના પ્રિય શિષ્ય કબંધને શીખવ્યો. કબંધે આ અથર્વ વેદના 2 ભાગ કર્યા અને પથ્ય અને વેદ દર્શન એમણે બંનેને આ શાખા વેદની ભણાવી. વેદ દર્શના પણ કેટલા શિષ્યો હતા એ ક્યાંથી ખબર હોય? 4 શિષ્યો હતા. અમને ન ખબર હોય પણ અમારી પાસે નોંધેલું છે. એટલે હાજી વેદ દર્શના 4 શિષ્યો હતા. એ ઋષિઓના નામ છે, ગુરુઓના નામ છે. અને એણે તથા પથ્યજીને 3 શિષ્ય હતા. 4 શિષ્યો શૈકલાયની, બ્રહ્મબલી, મોદોસ અને પીપલાયન. આ નામ છે શિષ્યોના. પથ્યજીના શિષ્યો 3 જ કીધું ને હમણાં. અહીં જરાક ધ્યાન રાખજો, થોડુંક અઘરું છે. પથ્યજીના 3 શિષ્યો કુમુદ, સુનક, જાંજલી. હવે પુરાણના પણ આચાર્યો થઈ ગયા છે. પુરાણ વેદ એના આચાર્યોમાં મહાન ઋષિ તપ્યારુણી, કશ્યપ, સાવર્ણી, આકૃતવ્રણ, વૈશંપાયન અને હારિત. આ 6 પુરાણના આચાર્યો છે. આ 6 આચાર્યોએ ભગવાન સ્વરૂપ વેદવ્યાસજી એમની પાસેથી એક સંહિતા એટલે કોડ, આખો કોડ, આખું ગ્રંથ હોય એ વેદવ્યાસજી પાસેથી
પુરાણનો એક એક કોડ, એક એક સંહિતા એ ભણ્યા છે. પહેલાના વખતમાં વિદ્યા ભણવાનું જ ઘણું હતું. ઋષિઓ, બ્રાહ્મણો વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરતા અને બીજાને વિદ્યા અભ્યાસ આપતા હતા. પણ હવે આ ઋષિઓ, બ્રાહ્મણો, આ બ્રાહ્મણો પણ મહાન તપસ્વી હોય છે, સુંદર મજાની કથાઓ કરે છે અને ભગવાન એને એનું મૂલ્ય ગમે તેમ કરીને ચૂકવે છે. ભગવાન માટે તમે કાંઈ પણ કાર્ય કરો ને, કાંઈ પણ એટલે કાંઈ પણ, પછી એમાં નો પ્રોબ્લેમ, નો ક્વેશ્ચન. તમે ભગવાન માટે કાંઈ પણ કાર્ય કરશો તો ભગવાન તમને અનેક ગણું આપશે ભાઈ, અને આપે છે. એટલે તો પંડિતોએ કહ્યું છે, કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વધારે કરીને વનમાળી. વ્યાજ સાથે આપે એમ ન કહેવાય હો, કારણ કે આપણા પ્રભુ, આપણા ભગવાન એ વ્યાજ એને સમજતા જ ન હોય, ઓળખતા જ ન હોય વ્યાજ કોને કહેવાય. એ તો જે નાણાં ધીરધાર કરતા હોય એને ખબર હોય કે વ્યાજ. પણ વ્યાજનો એક જ અર્થ નથી થતો, ઘણા અર્થ થાય છે. દીકરાના દીકરા હોય તો એને કહેવાય વ્યાજ, એવો અર્થ થાય છે. પણ આપણે તો શુદ્ધ ભાષા, શુદ્ધ લેંગ્વેજ એમાં કે વનમાળી આપણા એ કૃષ્ણ, મુરારી એ કૃષ્ણ. આ કૃષ્ણના નામ છે બધાય નામ. આપણે ભક્તિ કરશું કોઈ પણ પ્રાગટ્યની, માતાજીની, ગણેશજીની, તો એ પોતે એક જ જગ્યાએ હો. એમ ન માની લેવું કે અમે તો ગણેશજીના ભક્ત, અમારે બીજા ભગવાનની હારે કાંઈ લેવા દેવા ન હોય, કે અમે બીજા ભગવાનની ભક્તિ ન કરીએ, અમે ગણેશજીને રાજી કરવાની એ નથી પ્રવૃત્તિ કરી શકતા, તો પછી બીજા ભગવાનને ક્યાં રાજી કરવા જવું. પણ વાલા ભક્તો, કોઈ પણ ભક્તિ કરો પ્રાગટ્યની, માતાજીની, મહાદેવજીની, કૃષ્ણની, રામજીની, તો પહોંચે એક જ જગ્યાએ હો. હા, સર્વોચ્ચ સત્તા, સર્વોચ્ચ પરમાત્મા છે એને જ પહોંચે છે. આ પુરાણો એના 10 લક્ષણો હોય છે. એને પુરાણ કહેવાય. એ 10 લક્ષણો તમારે લખી લેજો. સર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષા, મન્વંતર, વંશ, વંશાનુચરિત, સંસ્થા, પ્રલય, હેતુ, હેતુ એટલે ઉતિ, અને ઉપાશ્રય. આ 10 લક્ષણો હોય ને
જેમાં એ ગ્રંથને પુરાણ કહેવાય છે. આવા કેટલા પુરાણ છે એ ખબર છે? હમણાં આપણે એક વક્તાની કથા હતી ને, શિવ મહાપુરાણની કથા. ઘણા શિવ મહાપુરાણની કથા બહુ વિગતવાર કહેતા હોય છે અને આવી રીતે ભક્તિ કરતા હોય. આપણે એનું નામ નથી લેવું કે આપણે એની જાહેરાત નથી કરવી, પણ હમણાં જ એની કથા પૂરી થઈ શિવ મહાપુરાણની. એટલે પુરાણો એ શિવ મહાપુરાણ, આ ભાગવત પુરાણ જ છે. ભાગવત મહાપુરાણ હજી તમારે સાંભળવું હોય તો, પણ એ પછી આપણે પુરાણની વાત કરશું કે પુરાણના નામ આપશું. અને આવા 18 પુરાણો છે. એ તો યાદ રહેશે કે એ નહીં? અને ન યાદ રહે તો આ કથા તમે મેળવજો. યુટ્યુબમાં સર્ચ કરશો પ્રતાપ વ્યાસ, એટલે આ કથા તમને મળશે. અને એમાં 18 પુરાણ, એની કથા, એના નામ લઈએ ને તોય આપણને મોટામાં મોટી ભક્તિ થઈ જાય ભાઈ. એના નામ એ કાંઈ જેવી તેવી ચોપડી નથી. વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા, છોકરાઓને સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ ભીસાણો, કોઠી પડી આડી અને છોકરે રાડ પાડી, અરર માળી. આ આવી વાર્તા નથી ભાઈ, આ તો ભગવાનની વાત છે. આ તો ભગવાનના ભક્તની વાત છે. આ તો ભગવાનના પુરાણોની વાત છે. આ વેદ અને પુરાણોનું નામ લેવાઈ જાય ને મુખમાંથી, મોઢેથી, જીભથી, તો પણ એની કૃપા થાય છે. હો, અત્યારે કળિયુગ છે. કળિયુગમાં નામ સ્મરણનો બહુ મહિમા છે. 18 પુરાણ છે. એમાં પહેલું પુરાણ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ. આ શિવ પુરાણનો ચોથો ક્રમ આવ્યો. લિંગ પુરાણ, ગરુડ પુરાણ, ભાગવત પુરાણ. ભાગવત પુરાણનો 7મો ક્રમ આવે છે. નારદ પુરાણ, અગ્નિ પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, માર્કંડેય પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, મત્સ્ય પુરાણ, કૂર્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ. આ થઈ ગયા 18 પુરાણ. અને ગણી લેજો, પછી તમે અને બ્રહ્મ પુરાણના 10,000 શ્લોક, જેમ ભાગવત પુરાણના 18,000 છે ને, એમ બ્રહ્મ પુરાણના 10,000 શ્લોક, પદ્મ પુરાણના 55,000 શ્લોક,
વિષ્ણુ પુરાણના 23,000 શ્લોક, શિવ પુરાણના, આ લખી લેજો, ઘણીવાર શિવ પુરાણની કથા આવે છે, એના 24,000 શ્લોક છે. શ્રીમદ ભાગવત પુરાણના 18,000 શ્લોક છે. તો શિવ પુરાણ એના 6,000 શ્લોક વધારે છે. તો એમાં મહિમા મહાદેવજીનો વધારે વિસ્તૃતથી અને વિસ્તૃતપણે આપ્યો હોય છે. મહાદેવજીની કથા ભાગવત પુરાણમાં પણ આવે જ છે, ઘણીવાર વિસ્તારથી પણ કહેવામાં આવે છે. નારદ પુરાણના 25,000 શ્લોક, માર્કંડેય પુરાણના 9,000 શ્લોક, અગ્નિ પુરાણમાં 15,400 શ્લોક, ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં 18,000 શ્લોક, લિંગ પુરાણમાં 11,000 શ્લોક, વરાહ પુરાણમાં 24,000 શ્લોક, સ્કંદ પુરાણમાં 81,100 શ્લોક, વામન પુરાણમાં 10,000 શ્લોક, કુર્મ પુરાણમાં 17,000 શ્લોક, મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક, ગરુડ પુરાણમાં 19,000 શ્લોક. લ્યો, આ ભાગવત મહાપુરાણ કરતાં ગરુડ પુરાણમાં 1,000 શ્લોક વધારે છે. એટલે ગરુડ પુરાણનું મહત્ત્વ બહુ હોય છે. અને ગરુડ પુરાણ સાંભળવાથી, ગરુડ પુરાણ વાંચવાથી, અને ક્યારે વચાય એ પણ પંડિતોને પૂછીને વાંચવું. જોકે ગમે ત્યારે ગમે તે ગ્રંથ, ગમે તે પુરાણ વાંચવાથી કલ્યાણ જ છે. આત્માની ભક્તિ થાય છે, શરીરની ભક્તિ થાય છે. ભગવાને શરીર આપ્યું છે, ભક્તિ કરવા માટે જ આપ્યું છે. બ્રહ્માંડ પુરાણમાં 12,000 શ્લોક છે. આટલી વિગતવાર પુરાણો, એના નામ, એના શ્લોકો, એની કથાઓ બહુ ઓછી જગ્યાએ મળે છે. અને કુલ કેટલા પુરાણી? તો 18 જ. 18 પુરાણ. એના શ્લોકો, એ કુલ 18 પુરાણના કેટલા શ્લોક થાય એ કાંઈ તમે ગણશો? જે આમાંથી મેળવીને કથા, અને પછી કહેશો કે અમે સરવાળો કરી દઈએ. હાજી અત્યારે બધાને તૈયાર જોઈ છે, તો અમે સરવાળો કરી દઈએ. ભાઈ, અમારે કથા સરળતાથી જ
કેવી છે અને 4 લાખ બધાય પુરાણોની સંખ્યા 18 પુરાણોની સંખ્યા એના શ્લોકોની કુલ સંખ્યા 4 લાખ છે. આ દિવ્ય ગ્રંથ છે. મોટે ભાગે આવું હવે કોઈ વાંચતા નથી, એને જવા જ દે છે, બાયપાસ કરી નાખે છે. પણ વાલા ભક્તો, બ્રહ્માજીને પણ ભય લાગ્યો હતો. બ્રહ્માજીની ઉત્પત્તિ કરીને શેષ શૈયા ઉપર બિરાજમાન પરમ કૃપાળુ એમણે તો બ્રહ્માજી એની ઉત્પત્તિ થઈ તો તમને ખબર છે કે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. તો બ્રહ્માજી એ દરિયામાં શેષ શૈયા ઉપર બિરાજમાન, એને તો કાંઈ ભય ન લાગે, પણ બ્રહ્માજીને ભય બહુ લાગ્યો કે રાત્રે અંધારું, આટલું ઘનઘોર અને એકલા બ્રહ્મા જીવ તરીકે. તો બ્રહ્માજીને ભય બહુ લાગ્યો અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી છે પરમ કૃપાળુને. અને બ્રહ્માજીનો ભય ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એને કૃપા કરી અને બ્રહ્માજીનો ભય દૂર કર્યો છે. ભય હોય તો પછી ન નીંદ આવે, ન કાંઈ પ્રવૃત્તિ કરી શકાય, ન કાંઈ શીખી શકાય, બધાયમાં ભય નડે. એટલે સૌથી વહેલા બ્રહ્માજીનો ભય આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા કે જે બિરાજમાન છે, માત્ર એને રાજી કરશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. આવા અને આ તમે યુટ્યુબમાંથી મેળવી શકશો. 6 સૂક્તાનો આ શ્લોક અને ભગવાનની એમાં દિવ્ય કથા પણ કરી છે. એનો અર્થ પણ બહુ સુંદર છે. એ આપ મેળવી લેજો. એમાંથી આપણે એનું માત્ર સ્મરણ કરવાનું હતું. અને એક વાત આપને ઉપદેશ સ્વરૂપે અથવા તો સૂચન અથવા તો માર્ગદર્શન કરવાના હેતુથી કેવી છે કે જે મનુષ્ય ભાદરવા મહિના એની પૂર્ણિમાના દિવસે શ્રીમદ ભાગવતજીને સુવર્ણના સિંહાસન ઉપર પધરાવીને એનું દાન કરે એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. આવું અમારું પોતાનું કહેવાનું નથી વાલા ભક્તો, આવું ભાગવતમાં લખ્યું છે. ભાદરવા મહિનામાં પૂર્ણિમાનો દિવસ
સોનાનું સિંહ આસન બનાવરાવવું કેટલાનું થાય એ અમને ખબર ન હોય ભાઈ. અને આપણે ક્યાં કરવું છે? ભગવાન કરાવશે તો ભાવે નહીં પૂછીએ, સીધો ઓર્ડર કે જાઓ સોનાનું સિંહાસન લઈ આવો, મારે ભાગવત ગ્રંથ એમાં પધરાવી સોનાના સિંહાસન ઉપર અને ભાદરવા મહિનાની પૂનમના દિવસે ભાગવત એનું દાન કરવું છે. અને એ ભાગવત નું દાન, એ સિંહાસન જો અત્યારે કોઈ કરે ખરા, ન કરે એવું નથી. કથામાં ખબર હોય, કથામાં કીધું હોય કોઈએ, અથવા કથામાં વાંચ્યું હોય, અથવા તો કોઈ વક્તાએ કીધું હોય અને ભાગવત વાંચ્યું હોય, એમાં આવ્યું હોય તો એ અત્યારે દાન કરે હો. માણસો કરોડો રૂપિયા, અબજો રૂપિયા દાન કરે છે. તો એ સુવર્ણનું સિંહાસન શક્તિ પ્રમાણેનું બનાવાય, બજેટ પ્રમાણેનું બનાવાય. અને એમાં ભાગવત ગ્રંથ એ મૂકવાનો. કોઈ હસ્તલિખિત ભાગવત રાખ્યું હોય તો બહુ સારું. અને એનું દાન કરવાનું. એવા પંડિત, એવા ભૂદેવ, એવા ભાગવત આચાર્યો એને આવું દાન આપ્યું હોય. અત્યારે ક્યાંય આવી જાહેરાત જોઈ નથી. પણ હવે પછી આ કથા સાંભળી અને કોઈ ધનપતિ કે જેને ભગવાને અનેક ગણી કિંમત, મિલકત અને ધન આપ્યું છે, એ લોકોએ દાન બધી જગ્યાએ કરતા હોય. એમાં આ વધારાની જગ્યા. અને બીજા પુરાણોનું મહત્વ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી ભાગવત મહાપુરાણ હાજર ન હોય. એટલે ભાગવત મહાપુરાણ છે એ જરાક સમજવું પડશે. આ વાક્ય તમારે લખવું પડશે કે ભાગવત મહાપુરાણ નથી તો જ બીજા પુરાણનું મહત્વ છે. પછી ગમે એટલા શ્લોક હોય વાલા ભક્તો, ભાગવત મહાપુરાણ નથી ત્યાં સુધી જ 18 પુરાણોમાંથી જે તે પુરાણનું મહત્વ હોય છે. પણ જ્યારે જ્યારે ભાગવત મહાપુરાણ આવે, જ્યારે ભાગવત મહાપુરાણ હોય, જ્યાં જ્યાં હોય ત્યાં ભાગવત મહાપુરાણનું જ મહત્વ છે એવું આ બધા પુરાણોમાં કહ્યું છે. હા, એટલે ભાગવત મહાપુરાણ એ બધા પુરાણોનું તિલક સમાન છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ પુરાણોમાં મુખ્ય છે, પુરાણોમાં તિલક સમાન છે. અને ભાગવત મહાપુરાણનું મહત્વ ઘણું છે વાલા ભક્તો. હવે આપણે એક સુંદર મજાની રચના કહેવાની છે. તમે પણ થોડોક સૂર પુરાવજો
તમે પણ થોડીક ભક્તિ એની સાથે સાથે આપણે ભાગવતની વાત કથા એ કરીએ છીએ નિત્ય ભાગવતની, અને એમાં આપણે એવું લખ્યું છે કે ભાગવત પુરાણ એ પુરાણોમાં મુખ્ય છે. એટલે આપણે ભાગવતજી એની કથા, આખી કથાનું પુણ્ય મળે જો આપણે એ કથા, એ રચના કરીએ અને કહીએ તો આખી કથાનું પુણ્ય મળે છે. એ તમે સમજી ગયા? આખી કથાનું પુણ્ય શેમાંથી મળે? એ આંબો ભાગવતજીનો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, બ્રહ્માજીએ તે 4 પત્ર લખિયા, બ્રહ્માજીએ તે 4 પત્ર લખિયા, મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપ્યો, આંબે યશોદા જીએ જળ સિંચ્યા, નંદ ગોપ આંબાના રખવાળ, સખી રે આંબો રોપ્યો, તે ફળ શ્રી સુખદેવજી વેરીને લઈ ગયા, તે ફળ શ્રી સુખદેવજી વેરીને લઈ ગયા, પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો રો
બીજ વાવિયા આંબે વસુદેવ જીએ બીજ વાવિયા હુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબો રોપિયો આંબે વ્યાસ મુનિએ ચાર પત્ર લખિયા આંબે વ્યાસ મુનિ એ તે ચાર પત્ર લખિયા તેના નવખંડ માં છે નામ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબે ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો આંબે ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એની સેવનારી છે વ્રજનાર એની સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંદ આંબાના થળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોકોના આંબે તીર્થયા 18,000 શ્લોકોના આંબે તીર્થયા 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો વાલા ભક્તો
1,600,000 અક્ષર આ છે ભાગવતના. ઘણાય 6,50,000 અક્ષર એવું કરી નાખે કે એવું કે એ બરાબર નહીં ગણાય. પણ મૂળ આ ભાગવતનો આંબો એમાં કહેવામાં આવ્યું છે 1,600,000. અને બધા વક્તાઓ મોટે ભાગે જો કોઈ કદાચ એકાદ બે 6,50,000 એવું, પણ એ કયું કારણ એ તો આપણે ક્યાં જાણે, ભગવાન જાણે. એટલે 1,600,000 અક્ષર આંબાના ભાગવતના શ્લોક છે. અવતરણ 43 આંબે ઝૂમ ખા. અવતરણ એટલે પ્રકરણ. પ્રકરણ 43 આંબે ઝૂમ ખા. શ્રીમદ ભાગવત આંબાના ફળ. સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ. સખી રે આંબો રોપિયો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો. એની 14 ભુવનમાં છે છાય. સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. તે રસ રેડીયો પરીક્ષિતના શ્રવણમાં. તે રસ રેડીયો પરીક્ષિતના શ્રવણમાં. કર્યો અનુગ્રહ નો આધાર. સખી રે આંબો રોપિયો. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ. સખી રે આંબો રોપિયો. જય શ્રી પુરુષોત્તમ
અભિરામ સખી રે આંબો રોપિયો આંબો ગાય શીખે ને સાંભળે આંબો ગાય શીખે ને સાંભળે એનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આંબો રોપિયો આંબો જે ગાય આવી રીતે ગાવાનો હોય આ આંબો જે કોઈ ગાય શીખે ગાવાનું અથવા આંબો અને સાંભળે એટલે શ્રોતાઓ આપ પણ યુટ્યુબમાંથી વારે વારે આ આંબો ગાજો અને શીખજો અને સાંભળજો તો એમ કહેવામાં આવ્યું છે કે આવા ભક્તનો પ્રભુ ચરણ કમળમાં વાસ થાય છે આ કંઈ ખોટું નથી અમારી વાત નથી હો અમારે કહેવાનું નથી આવું લખ્યું છે વાલા ભક્તો તો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત સુંદર મજાની કથા કરી ભગવાનની કૃપા ગણીએ કે ભગવાનની હાજરી ગણીએ બધું એક જ છે અને ભગવાન હાજર જ થાય છે જ્યાં જ્યાં આંબો અને આ આંબો એ બહુ આખું ભાગવત સાંભળવાનું ફળ આપે છે અને આખા ભાગવતનો સાર એટલે આંબો એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો તો હવે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત આજની કથાને અહીંયા વિરામ આપીશું પછી આગળની કથા કરીશું બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર વાલા ભક્તો કથાને વિરામ